ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે અનોખી પ્રેમ કહાની સામે આવી છે। 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહેશ અને રોશની આજે ફૂલોનો વેપાર કરી રહ્યા છે। પ્રેમના પ્રતીક રૂપે આજે ગુલાબ આપી પત્નીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે। દાંડિયા બજાર વિસ્તારના મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ 4 વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા। પરિવારનો વિરોધ હોવાથી બંને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા। જો કે સમય જતા પરિવારજનોએ તેમના લગ્નને સ્વીકારી લીધા હતા। આજે આ દંપતી 2 બાળકોના માતા પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલોનો વ્યવસાય કરી રહ્યા છે। વેલેન્ટાઇન ડેના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। મહેશે જણાવ્યું કે તે પ્રેમમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે। તેમના મતે પ્રેમ માત્ર પ્રેમી વચ્ચે જ નહીં પરંતુ માતા પિતા ભાઈ બહેન અને બાળકો સાથે પણ હોય છે। તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે। રોશની પણ પતિના સુખ દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે। આમ વેલેન્ટાઇન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે। રોશની છે મારું નામ। અમારા દાંડિયા બજારમાં રહેવાનું। મારા હસબન્ડની જોડે હું આજે ફૂલ વેચવા ઊભી છું। આજે વેલેન્ટાઇન ડે છે। આજે પ્રેમનો દિવસ છે। બધા માતા પિતાને પ્રેમ કરો, નાના ભાઈ બહેનોને પ્રેમ કરો, હસબન્ડને પ્રેમ કરો અને પ્રેમ સારી વસ્તુ છે। પ્રેમ દરેકને કરો। મારું નામ મહેશ છે। હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે હું ફ્લાવરનો બિઝનેસ કરું છું। એટલે વેલેન્ટાઇન ડે એવું વસ્તુ છે કે લોકો આપણા માતા પિતાને પ્રેમ કરો, છોકરાઓને પ્રેમ કરો અને આપના વાઈફ છે એમની જોડે ને પછી અત્યારે વેલેન્ટાઇન ડે મતલબમાં સારી વસ્તુ છે। તમે લવ મેરેજ કરેલા, શું કહેશો લવ મેરેજ? મેં લવ મેરેજ કર્યા છે એટલે મને ખૂબ આનંદ લાગે છે કેમ કે લવ વસ્તુ સારું છે। શું તમે તમારી પત્નીને આજે વેલેન્ટાઇન શું ગિફ્ટ આપી? બુકે ફૂલ આપ્યું કે નહીં? આપ્યું ને, મારી વાઈફને હું સવારમાં આપી દીધું છે બુકે, એટલે મને ખૂબ સારું લાગ્યું।